બધું તોડી નાખે એટલે તે છેલ્લે તે પેલો રામનો પેલે આ જે હિરણ્યકશ્યપનો જે છોકરો ખરો ને હોળિકા એને ઘણી રીતે બધા ત્રાસ જિલ્લામાં આપીને એ લોકોને મારવાની કોશિશ કરેલી એ લોકોએ. પણ હોળિકામાં પેલું હોળી એટલે આ એક કહેવત છે, એ લોકોનો ઇતિહાસ કહેતો છે એમ. આપણે હું નથી કહેતો. પેલું હોળીકાની અંદર પેલી યાદ વસ્તુ તેને અગ્નિ કરતાં પેલું છોકરોમાં નથી હળગતું એમ, પણ તે પેલી હળગી જતી છે ને પાછો તો એમ નથી માનતો. એટલે પછી પેલા હિરણ્યકશ્યપ એમ કહે કે આમાં આવશે કે એમ ત્યારે પેલા નરસિંહ અવતાર ધારણ કરતો પેલા નરસંહાર કરતો એમ. એટલે પછી આ 4 યુગની અંદર આ જતા રહ્યા. પછી આવ્યો આ ત્રેતાયુગ. આ ત્રેતાયુગની અંદર વામન અવતાર એમ. આ વામન અવતારની અંદર આ ચાર ડગલા એટલે કે આ 3 ડગલામાં એટલે પેલા હરિશ્ચંદ્ર રાજા હરિશ્ચંદ્ર ને બલિરાજા. હા, એ બલિરાજાએ છે ને બલિમાં પોતાનું એટલે કે પોતાના વચન પ્રમાણે એને છે ને એણે માંગેલું એમ વામન અવતાર. તો આખું પૃથ્વી છેલ્લે કંઈ બાકી નથી રહેતું. તો હવે હું આપું એમ. તો પેલા કીધું છેલ્લે હવે મારા માથામાં એટલે તેને પાતળમાં નાખી દીધેલું એમ, દબાઈ દીધેલું. એટલે આ વામન અવતાર. પછી આ પરશુરામ ને રામ. એટલે આમ છે ને સતયુગ ને ત્રેતા મળીને આ સાત ભગવાનો આ 2 યુગની અંદર ગયા. પછી આ ત્રેતા પછી આ દ્વાપર એમ. દ્વાપર યુગની અંદર આ કૃષ્ણ ને બોધ આ 2 અવતારો એમ. એટલે આમ મળી 9 ને ત્રેતાની અંદર એટલે હવે અત્યારે જે કળિયુગ એમ, કળિયુગની અંદર પાછો એમ કળિયુગ જાય એટલે કે કળિયુગના છે ને તે 8,64,000 વર્ષ પૂરા થાય એટલે છે ને પાછો સતયુગ બે એમ વિચારતા છે એમ. કળિયુગમાં 4,32,000 હે 4,32,000 હા 4,32,000 હા 4,32,000 4,32,000 અને ત્રેતાના છે તો 8,64,000 વર્ષ એમ. હા એટલે હવે એ લોકો એમ કહેતા છે કે આ સતયુગ આવે એમ. પણ સતયુગ અહીંથી બિહાડીને જતો રહેલો છે એમ. અહીંથી આ જે હેડિંગ છે આ હેડિંગથી સતયુગ બેસી ગયેલો છે એમ. કે આ જે અવતાર છે ને એ આપણા વચ્ચે